કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। ગુજરાતના 14 તાલુકામાં વરસાદ વચ્ચે અસહ્ય ઉકળાટ। બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થવા છતાં ગુજરાતમાં ગરમી અને અસહ્ય ઉકળાટે જોર પકડ્યું છે। છેલ્લા 24 કલાકમાં પડધરીમાં 2.5 ઇંચ સહિત 14 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે। બીજી તરફ રાજ્યમાં તાપમાનનો પારો ઉંચકાયો છે, જેમાં અમદાવાદ 37 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે। જો કે રાજસ્થાન પર બનેલી સાયક્લોનિક સિસ્ટમ આગામી દિવસોમાં હવામાન પલટી શકે છે। 13 જિલ્લાઓમાં વરસાદની આગાહી। ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યના 13 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને સુરત, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। આ સાથે જ હવામાન વિભાગે યલો એલર્ટ પણ જાહેર કરી દીધું છે। ઉપરાંત બનાસકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। પીએમ મોદીએ દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી બતાવી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના જીંદ રેલવે સ્ટેશન પરથી ભારતની પ્રથમ હાઇડ્રોજન ઇંધણ આધારિત ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી છે। આ ટ્રેન જીંદ અને સોનીપત વચ્ચે દોડશે। પરંપરાગત ઇલેક્ટ્રિક ટ્રેનોથી વિપરીત આ ઇકો ફ્રેન્ડલી ટ્રેન ઉપરના વીજ વાયરો પર નિર્ભર નથી, કારણ કે તેનું હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પોતાની વીજળી જાતે જ ઉત્પન્ન કરે છે। દેશના 60% વિસ્તારમાં ફરી વાદળો છવાયા। દેશના લગભગ 50 થી 60% વિસ્તારમાં ફરી વાદળો છવાઈ ગયા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર વિસ્તારને કારણે ઉત્તર પ્રદેશ, બિહાર અને પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદની શક્યતા વધી છે। જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 15 દિવસમાં વાદળ ફાટવાની 16 ઘટનાઓ નોંધાઈ છે। આગામી 7 દિવસમાં પૂર્વી ભારતમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ગુજરાતમાં વિધવા પેન્શન 4000 કરવાની ઉગ્ર માંગ। છોટા ઉદેપુરમાં વિધવા મહિલાઓએ વધતી મોંઘવારી વચ્ચે મળતા 1250ના પેન્શનને વધારી 3000 થી 4000 કરવાની માંગ સાથે સાંસદ જશુભાઈ રાઠવાના જનસંપર્ક કાર્યાલયે રજૂઆત કરી। મહિલાઓએ જણાવ્યું કે હાલની સહાયથી ઘરખર્ચ, રાંધણ ગેસ, અનાજ અને બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવો અશક્ય બન્યો છે। સાંસદે તેમની માંગ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરવાની ખાતરી આપી હતી। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ શરૂ। સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો છે। અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વેસુ, અડાજણ, કતારગામ, અમરોલી અને વરાછા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોને તીવ્ર ગરમીમાંથી રાહત મળી છે। વરસાદી માહોલે શહેરમાં ચોમાસાનો જીવંત અહેસાસ કરાવ્યો છે। વરસાદની સાથે જ શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સોના ચાંદી પર સરકારનો મોટો નિર્ણય। કેન્દ્ર સરકારે સોના ચાંદીની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં ફેરફાર કર્યો છે। ચાંદીની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસ $6 ઘટાડી $1869 પ્રતિ કિલોગ્રામ કરવામાં આવી છે, જ્યારે સોનાની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસ $14 વધારી $1311 પ્રતિ 10 ગ્રામ કરવામાં આવી છે। આ ફેરફારથી આયાત ખર્ચ અને કસ્ટમ ડ્યુટીની ગણતરીમાં અસર પડશે। આંતરરાષ્ટ્રીય બજાર સ્થિર રહે તો ગ્રાહકોને પણ જ્વેલરીના ભાવમાં લાભ મળી શકે છે। પાલનપુરમાં ઉકળાટ બાદ વરસાદી છાંટા। બનાસકાંઠામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। પાલનપુરમાં ગરમીના અસહ્ય ઉકળાટ બાદ વરસાદી છાંટા પડ્યા છે। વરસાદ પગલે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી જતા ગરમીથી લોકોને છુટકારો મળ્યો હતો। લાંબા સમયની પ્રતીક્ષા બાદ મેઘરાજાની પધરામણી થવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ભારત હવે પ્લાસ્ટિકની ચલણી નોટો ચાલશે। 10, 20, 100 અને 500 રૂપિયાની ચલણી નોટોમાં હવે મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે। ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે। આરબીઆઈએ આ દિશામાં મહત્વનું પગલું ભર્યું છે। આરબીઆઈની નોટો આપનારી કંપની BRBNMPL એ પ્લાસ્ટિકની નોટો બનાવવા માટે ઉપયોગમાં લેવાતી પોલિમર શીટ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે। આ માટે હવે કંપની દુનિયાભરની કંપનીઓ પાસે પ્રસ્તાવ માંગ્યો છે। વધુ 5 આતંકીની ધરપકડ। ગુજરાત એટીએસે જૈશ-એ મોહમ્મદના વધુ 5 આતંકીની ધરપકડ કરી છે। અગાઉ ધરપકડ કરાયેલા 8 આતંકીઓની તપાસ દરમિયાન વધુ 5 નામ સામે આવ્યા છે। એટીએસ દ્વારા વધુ 5 આતંકી રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી ઝડપી પાડ્યા છે। આ આતંકીઓ દેશભરમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હતા। એટીએસના જણાવ્યા મુજબ અગાઉ આતંકીઓએ ભેગા મળી વિસ્ફોટનું પરીક્ષણ પણ કર્યું હતું।
દિલ્હી અમૃતસર કટરા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન। પીએમ મોદીએ દિલ્હી અમૃતસર કટરા એક્સપ્રેસ વેનું હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કરી દેશને મોટી ભેટ આપી છે। આ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસથી દિલ્હીથી માતા વૈષ્ણોદેવીના દરબાર સુધીની સફર હવે પહેલા કરતા વધુ સરળ બનશે। લગભગ 9,500 કરોડના ખર્ચે બનેલ આ એક્સપ્રેસવે 667 કિલોમીટર લાંબો છે। જણાવીએ કે પીએમ મોદીએ માત્ર હરિયાણા સેક્શનના 157 કિલોમીટર એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું છે। ભારતનો મોટો નિર્ણય। ભારતે વિદેશ વ્યાપાર નીતિ 2023માં સુધારો કરીને બળજબરીપૂર્વકની મજૂરીથી બનેલી ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ ઉમેરાઈ છે। ડીજીએફટીના નવા નિયમ મુજબ આવા ઉત્પાદનો સામે તપાસ બાદ કેન્દ્ર સરકાર આયાત પર પ્રતિબંધ મૂકી શકશે। સાથે જ પ્રથમ વખત ફોર્સ્ડ લેબરની સત્તાવાર વ્યાખ્યા પણ નીતિમાં સામેલ કરવામાં આવી છે। આ પગલાંથી માનવાધિકાર, પારદર્શક સપ્લાય ચેઇન અને જવાબદાર વેપારને પ્રોત્સાહન મળશે। વિકાસના તેવર બદલાઈ ગયા। હરિયાણાના જીંદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે જીંદની ઐતિહાસિક ધરતી પર આવવું એ જૂની યાદો તાજી કરવા સમાન છે। તેમણે કહ્યું કે આજે દેશમાં પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની શરૂઆત સાથે આત્મનિર્ભર ભારત માટે મોટો દિવસ છે। પીએમ મોદીએ હળવા અંદાજમાં ઉમેર્યું કે જીંદનું ઘી અને ઘેવર તો એ જ છે, બસ હવે હરિયાણાના વિકાસના તેવર બદલાઈ ગયા છે। પાકિસ્તાનમાં જગન્નાથની રથયાત્રા। પાકિસ્તાનના સિંધ પ્રાંતના કરાચીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ભક્તિભાવ સાથે યોજાઈ હતી। હિન્દુ સમુદાયના સેંકડો ભક્તોએ શોભાયાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કરાચીના રસ્તાઓ પર રથયાત્રા ભવ્ય રીતે નીકળી હતી। માર્ગમાં મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રા નિહાળવા ઉમટ્યા હતા, જ્યારે કેટલાક ભક્તો ભગવાન જગન્નાથના જયઘોષ કરતી જોવા મળ્યા હતા। હરિયાણાના જીંદમાં પીએમની મુખ્ય વાતો। જીંદની મુલાકાત એ જૂની યાદોની બારી છે। જીંદની ભૂમિ ઇતિહાસથી ભરેલી છે। આજે આત્મનિર્ભર ભારત માટે એક મોટો દિવસ। જીંદ કોઈ સામાન્ય ભૂમિ નથી। હાઇડ્રોજન ટ્રેનથી દેશમાં ઉત્સાહ। પ્રથમ હાઇડ્રોજન ટ્રેનનું સ્વપ્ન સાકાર થયું। જીંદનું ઘી ઘેવર એ જ છે, ફક્ત વલણ બદલાયું। હરિયાણા હવે વિકાસના નવા માર્ગ પર છે। ઈરાન અમેરિકા યુદ્ધથી તણાવ વધી ગયો। પીએમ મોદીએ હરિયાણાના જીંદમાં જનતાને સંબોધતા કહ્યું કે ઈરાન અમેરિકા યુદ્ધથી તણાવ વધી ગયો છે। ગેસ અને તેલને લઈને વિશ્વમાં સંકટ દેખાઈ રહ્યું છે। હાલમાં હોર્મુઝમાં કટોકટી છે। હોર્મુઝ યુદ્ધનું મેદાન બની ગયું છે। તેલ સંકટ બાદ પણ ભારતીય ટ્રેન સ્થગિત થઈ નથી, કેમ કે મોદી વિચારે પણ છે અને સમાધાન પણ કરે છે। વધુમાં તેમણે કહ્યું કે ભારતના વિકાસની ગાડી અટકી નથી। 7 કરોડની પ્રતિબંધિત ગોળીઓ ઝડપાઈ। વાવથરાદમાં ડ્રગ્સ વિરુદ્ધ એસઓજી મોટી કાર્યવાહી હાથ ધરી છે। થરાદ અને ચોથાનેસરા ગામે દરોડા પાડીને પ્રતિબંધિત ટ્રામાડોલની 8,000 નશાકારક ગોળીઓ સહિત કુલ 7 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। આ ગેરકાયદેસર નશાના કારોબાર બદલ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। ગુજરાત સરકારનો મોટો નિર્ણય। ગુજરાત સરકારે 75 વર્ષ જૂની ટુકડા ધારા 1947માં સુધારો કર્યો છે। રાજ્યપાલ અને રાષ્ટ્રપતિએ આ સુધારાને મંજૂરી આપી છે। આ સુધારા મુજબ હવે સમગ્ર રાજ્યમાં 10 ગુંઠાનો એકસમાન નિયમ લાગુ પડશે। 1948થી અત્યાર સુધીના તમામ ટુકડા ધારાના ભંગને પેનલ્ટી વિના નિયમિત કરવામાં આવશે। શહેરી વિસ્તારો ટુકડા ધારાની અસરમાંથી મુક્ત થશે। લાખો ખેડૂતો અને જમીનધારકોને મોટી રાહત મળશે અને જમીન વિવાદોનો અંત આવશે। સોનમ વાંગચુક અંગે આમિર ખાનનો મોટો ધડાકો। પર્યાવરણવાદી સોનમ વાંગચુકની ભૂખ હડતાળ વચ્ચે સુપરસ્ટાર આમિર ખાને મોટો ખુલાસો કર્યો છે। લંડનની એક ઇવેન્ટમાં આમિરે જણાવ્યું કે તેમની 2009ની બ્લોકબસ્ટર ફિલ્મ 3 ઇડિયટ્સનું પાત્ર ફુંગસુક વાંગડુ સોનમ પર આધારિત નહોતું। તેમણે ચતુર એટલે કે ઓમી વૈદ્યના દાવાને ગેરસમજ ગણાવી ખોટો ગણાવ્યો છે। જો કે આમિરે સોનમના અદ્ભુત કાર્યોની પ્રશંસા કરી તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે। ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ખાસિયતો। આ 10 કોચવાળી ટ્રેનમાં 1200 કેવી ક્ષમતાનું એન્જિન છે, જે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા સક્ષમ છે, પરંતુ હાલ તે 75 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલશે। 82 કરોડના વિશ્વના સૌથી ઓછા ખર્ચે બનેલી આ ટ્રેનમાં મુસાફરો માત્ર 5 રૂપિયામાં પણ યાત્રા કરી શકશે। જીંદથી સોનીપત વચ્ચેના 89 કિમીનું ભાડું 25 રાખવામાં આવ્યું છે। કટોકટીના સમયે હાઇડ્રોજનની સપ્લાય ઓટોમેટિક બંધ થઈ જાય છે। આ ટ્રેન 80 કરોડમાં બની છે।